ફરો ફરો ને છોકરા ફુદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફુદરડી. ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી. ફરો ફરો ને છોકરા ફુદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. આજે હું એક સરસ વાર્તા સંભળાવું. વાર્તાનું નામ છે વાંસળીવાળો. તમે બધાએ વાંસળી જોઈ છે ને? વાંસળી કેવી વગાડે છે ખબર છે? વાંસળીનો સૂર ખૂબ જ સુંદર હોય છે. આપણે બધાએ વાંસળીનો અવાજ સાંભળ્યો હોય છે ને, કે વાંસળી કેવી મીઠી વાગતી હોય છે, કે એના સૂરમાં આપણે રેલાઈ જઈએ એવું આપણને લાગે છે. તો ચાલો આપણે વાંસળીવાળાની વાર્તા સાંભળીએ. ઘણું મોટું ગામ હતું. એ ગામમાં ઢગલાબંધ ઉંદરો આવી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદર. ઘરમાં ઉંદર, વાડામાં ઉંદર, કપાટમાં ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર. ઉંદરોએ તો કાળો કેર વર્તાવી નાખ્યો હતો. હવે ગામના લોકો વિચારે છે કે આ ઉંદરોનું શું કરવું, કેવી રીતે આ લોકોને ભગાડવા. એવામાં એક ગામમાં વાંસળીવાળો આવે છે. વાંસળીવાળાએ કીધું, હું તમારા ગામમાંથી એક ઉંદરને ગામ બહાર કાઢી આપું. તમારે માત્ર મને 5,000 દેવા પડશે. બોલો, મંજૂર છે? ગામના લોકોએ આપસમાં ચર્ચા કરી કે વિચાર્યું કે પહેલાં આને ઉંદર ભગાવવા દો, પછી વિચારીશું કે 5,000 દેવા કે નહીં દેવા. તે લોકોએ એની વાતમાં હા પાડી. હા હા આપીશું. હા, અમે તો ઉંદરથી બહુ જ ત્રાસી ગયા છે, અમે આપીશું. વાંસળીવાળાએ તો વાંસળી વગાડવા માંડી. વાંસળીના સૂરો એવો જાદુ હતો કે લોકો ઉંદરો તેની પાછળ પાછળ જવા લાગ્યા. વાંસળીવાળો ધીમે ગામ નદી તરફ જવા લાગ્યો. જેવો નદી પાસે પહોંચ્યો, એના વાંસળીના સૂરમાંથી એવા નીકળ્યા કે બધા ઉંદર નદીમાં પડી ગયા. વાંસળીવાળો તો હરખાઈ ગયો અને ગામમાં પાછો આવ્યો અને કહેવા લાગ્યો, ઉંદરોને હું ગામ બહાર મૂકી આવ્યો છું. હવે લાવો મારા 5,000 રૂપિયા. ગામના લોકો હસવા લાગ્યા. 1 કલાક વાંસળી વગાડવાના 5,000 ગણ્યા. 50 રૂપિયા લઈ જા અને ચાલતો થા. લોકોની યુક્તિ વાંસળીવાળાને સમજાઈ ગઈ. વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી અને ગામના છોકરાઓ એની પાછળ દોડવા લાગ્યા. તેને થયું કે જો આ લોકો મને કંઈ પૈસા નહીં આપે તો લાવ, હવે હું એના છોકરાઓને જ મારી સાથે લઈ જાઉં, એટલે આપોઆપ જ એ લોકો મને પૈસા આપશે. એટલે બધા છોકરાઓ પાછળ ગયા. વાંસળીવાળો પાછો ફર્યો. ગામના લોકોને ચિંતા થઈ. ગામના લોકો ગભરાઈ ગયા કે અમે 5,000 આપવા કબૂલ છીએ, અમારા છોકરા પાછા આપી દે. એટલે વાંસળીવાળાએ તો પાછી વાંસળી વગાડી અને બધા છોકરાઓ એની સાથે આવવા લાગ્યા. કારણ કે એનો વાંસળીનો સૂર જ મીઠો હોય છે, એટલા માટે બધા એની પાછળ આવ્યા. વાંસળીવાળો હરખાતો ગામમાં આવ્યો અને પાછળ છોકરાઓ આવ્યા. ગામના લોકોએ માફી માંગી અને 5,000 રૂપિયા આપી દીધા. સૌએ પોતપોતાના છોકરા મળી ગયા. વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો ગામ બહાર ચાલી ગયો. આ વાર્તાથી આપણને શું શીખવા મળ્યું? આ વાર્તાથી આપણને શીખવા મળ્યું કે વચન આપીને ન પાડીએ તો પસ્તાવાનો વારો આવે છે.